જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવાર પ્રમાણે આજના રવિવારે પણ દર્શન યાત્રાનું આયોજન કર્યું હતું। શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે વિસ્તારના લોકોને પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત ધાર્મિક સ્થળોએ દર્શન અર્થે લઈ જવામાં આવે છે। આજના રવિવારે પણ આપણું કાર્યાલય ખાતેથી બસ સાળંગપુર કષ્ટભંજન મંદિર, કોટ ગણેશ, બુટ ભવાની માતા મંદિર તેમજ ધર્મજ જલારામ મંદિર ખાતે દર્શનાર્થે જવા નીકળી હતી। સમગ્ર આયોજન અંગે માહિતી આપતા રાજેશભાઈ આયરે દ્વારા જણાવ્યું હતું કે આજે પવિત્ર રામનવમી છે। શિરડીના સાઈબાબાનો પણ ઉત્સવ છે। ચૈત્રી નવરાત્રિની પણ નવમી છે, ત્યારે પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે। પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત દર રવિવારે અમે વિસ્તારના લોકોને દર્શનાર્થે લઈ જઈએ છીએ। ત્યારે આજે લક્ષ્મીપુરા ગામ, દર્પણ વાટિકા, વ્રજવાટિકા સોસાયટી સહિતની સોસાયટીના રહેવાસીઓ આ ધર્મયાત્રાએ નીકળ્યા હતા। ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી છે। આ પવિત્ર દર્શન યાત્રામાં પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ તેમજ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જય સાઈનાથ, રાજેશભાઈ, પૂર્ણિમા ભાભી ને શ્રીરંગ બધાય દર રવિવારે અમને જાત્રા કરાવે છે। જાત્રા કરાવીને બધી ઉંમરવાળા બધા લેડીઝોને બધાને જાત્રા દર રવિવારે કરાવે છે। એમનો ખૂબ ખૂબ આભાર। ક્યાં લઈ જાય છે દર રવિવારે? અમને દર રવિવારે સારંગપુર, કોટ ગણેશ, બુટ ભવાની બધી જગ્યાએ અમને મંદિરોએ દર્શન કરાવવા લઈ જાય છે। શું કહેશો એમની માટે? એમની માટે બહુ સરસ અમારા માટે કે બધા લેડીઝોને દર્શન કરવા તો લઈ જાય છે બધાને। વડોદરાના તમામ નગરજનોને આજના નવમીના દિવસે એટલે કે રામનવમીના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભગવાન શ્રીરામ વડોદરાના તમામ નગરજનોને સ્વાસ્થ્ય તેમજ આર્થિક અને તમામ રીતે રામ ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે સાથે શુભેચ્છા પાઠવું છું। ત્યારે આજના આ રવિવારના દિવસે પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર લક્ષ્મીપુરા ગામ, કૃષ્ણા ટાઉનશીપ, સાવિત્રીનગર સાથેના તમામ જે બીજી સોસાયટીઓ છે એ સોસાયટીઓ મારા બાલાજીનગર, દર્પણ વાટિકા આ લોકો અમારી સાથે આજના દિવસે જોડાયા છે। ત્યારે આ તમામ લોકોને સૌપ્રથમ કષ્ટભંજન દેવ હનુમાનજી ખાતે દર્શનાર્થે લઈ જવાના છે। ત્યાંથી કોટ ગણેશ ગણપતિ બાપ્પાના મંદિરે અને તેવી રીતે બુટ ભવાની માતાજી, ધર્મજ આ તમામ યાત્રાનો ત્યાં આગળ રૂટ રાખેલો છે। આ બસ આ તમામ વ્યવસ્થાની અંદર અમારા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો આ બસની અંદર જોડાયા છે। ત્યારે સાથે વિસ્તારના લોકો પણ વર્ષોથી અમારી સાથે જે રીતના અમારી સાથે જોડાઈ રહ્યા છે કે 2 થી 3 રવિવાર કોન્સ્ટન્ટ અમારા બુક રહે છે। તો જે પણ લોકોને અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર જોડાવવું હોય તો આપ અમારા કાર્યાલય પર આવીને આપ સંપર્ક કરજો, જેથી તમને આ દર્શનોનો લાભ થાય। અને અમારો એકમાત્ર હેતુ છે કે વિસ્તારના તમામ નગરજનોને કષ્ટભંજન દેવ, સારંગપુર, હનુમાનજી દાદાના દર્શન કરાવવા આ પ્રણ લીધો છે। ત્યાં સુધી અમે તમામ લોકોને દર્શન કરાવવાના છે અને આવનારા તમામ રવિવારોએ પણ અમે આ જ પ્રમાણેની વ્યવસ્થા કરેલી। પવિત્ર દર્શન યાત્રા તમે જોઈ રહ્યા છો કે દર રવિવારની જેમ આ રવિવારે પણ આજે રામનવમી છે। સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજે રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે આજે સાંઈબાબાનો પણ જન્મદિવસ છે, તો એનાની પણ ખૂબ ખૂબ શુભેચ્છા। અને એની સાથે સાથે આજે ચૈત્ર નવરાત્રિ એટલે આ 9 દિવસના નવરાત્રિ પછી આજે 9મો દિવસ છે, તો એની પણ ખૂબ ખૂબ શુભેચ્છા। આજે આ જ્યારે ચૈત્ર મહિનો પવિત્ર મહિનો હોય અને પવિત્ર મહિનાની અંદર પવિત્ર યાત્રા દર્શન તમે જુઓ કે શ્રીરંગ રાજેશ આયરે તરફથી દર વખતની જેમ આ રવિવારે અમારું આ દર્પણ વાટિકા છે, સાથે સાથે લક્ષ્મીપુરા ગામ છે, સાથે સાથે વ્રજવાટિકા છે, કૃષ્ણા ટાઉનશીપ છે, સેવાસી છે। તો આવી રીતના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારની જેમ આ રવિવારનો પણ અમે છે સારંગપુર, અમે અહીંથી પહેલાં સારંગપુર જઈશું, સાથે સાથે કોટ ગણેશ જઈશું અને બુટ ભવાની જઈશું અને જલારામ બાપા જઈશું। તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે પણ યાત્રીઓ અમારી સાથે, જે અમારા વિસ્તારના લોકો હંમેશા જેમના આશીર્વાદ અમારા પર હોય છે, એવા સૌ લોકોને એમની બધાની જ મનોકામના પૂર્ણ થાય તેવી શુભેચ્છા સાથે આ યાત્રા દર રવિવારે કરવામાં આવે છે। અને ફરીવાર આજનો રવિવાર આ જ યાત્રા અમારા બધા જ ગામના લોકો, અમારા લક્ષ્મીપુરા ગામના લોકોથી માંડીને અમારા આજુબાજુના વિસ્તારના સૌ લોકોને આજની આ યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છા। જય સાઈનાથ, જય શ્રી રામ, જય શ્રી રામ।